નમસ્કાર મિત્રો, તમે બધા જ કોઈ ભગવાનને માનતા હશો. તમારા કુટુંબી સુરાપુરા દાદા હશે, એમના પ્રત્યે પણ 100% સ્વાભાવિક છે કે શ્રદ્ધા હોય. પરંતુ શું એ શ્રદ્ધા છે એ થોડી પણ ઉપર નીચે થાય અને કોઈ એને ડગમગાવવાનો પ્રયત્ન કરે છે તો શું તમે કોઈનો જીવ લઈ લેશો? શું તમારા ભગવાનની શ્રદ્ધા, તમારા ભગવાનના પ્રેમના વિચારો આ વસ્તુ સંબોધે છે? ના. તમે ભગવાનને માનો છો, તમે સુરાપુરાને માનો છો, પરંતુ તમે કોઈનો જીવ લઈ લ્યો છો. એ તમારા ભગવાન પણ તમને નથી કહેતા કે મારી સાથે જો મારું કોઈ બોલે કે મારા એ શક્તિપીઠ છે કે ખાંભી છે એની સાથે કોઈ કશું અડચર કરે તો તમે એનો જીવ લઈ લો. આ વાત સદંતર ખોટી છે. તમે કાયદો હાથમાં નથી લઈ શકતા. ન એ કાયદો કહે છે, ન એ તમારા ભગવાન કહે છે. પરંતુ આવે છે એક ઘટના બાબરામાંથી સામે આવે છે અને આ ઘટનાને લઈને જ આજે વિગતવાર આજની ક્રાઇમ સ્ટોરીમાં વાત કરીશું. પરંતુ એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. અમરેલીના બાબરામાંથી એક થોડાક દિવસ પહેલા ઘટના સામે આવી હતી કે ભરત ઉગ્રેજા નામકના યુવક છે, એની હત્યા થઈ ગઈ છે. એનો મૃતદેહ મળી આવ્યો છે. હવે હત્યાના પાછળનું કારણ શું હતું? તો બાબરામાં એક સુરાપુરા દાદા છે, એની ખાંભી છે કાઢી નાખવામાં આવી હતી અને એ જ બાબતે સમાધાન કરવા માટે એ યુવક છે એને બોલાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સમાધાન નથી થયું. એ સમાધાન છે એક લોહિયાળ જંગમાં બદલાઈ ગયું અને યુવક છે ભરત ઉગ્રેજા નામકના યુવકની હત્યા કરી દેવામાં આવી. ત્યારબાદ પોલીસ કેસ થયો, પોલીસે કાર્યવાહી ચાલુ કરી અને તેમજ આજે એ જ કેસમાં 10 આરોપીઓ છે એની ધરપકડ પણ કરવામાં આવી છે અને સાથે જ એ લોકોનું રિકન્સ્ટ્રક્શન પણ થયું છે. એ રિકન્સ્ટ્રક્શનને લઈને તો વાત કરવી જ છે, પરંતુ આજે એ અધિકારીને લઈને પણ વાત કરવી છે જેણે ત્યાં રિકન્સ્ટ્રક્શન સમય દરમિયાન લોકોને જે વસ્તુ સમજાવી એ દિલને અડી ગઈ. અને એવું થાય કે આવા અધિકારીઓ જો ગુજરાતમાં હોય તો ગુજરાતના યુવાનો કદાચ કંઈક સારું શીખી શકે. એ અધિકારી છે એણે શું કહ્યું સૌ પ્રથમ તમે સાંભળો. તમે સાંભળશો તમે પણ ખુશ થશો કે આવા અધિકારી આપણા ગુજરાતમાં, આપણા અમરેલીમાં છે. તમારા જેવા લોકોને સમજ થાય કે આ દિવસ આપણો ન આવે. દોડે બંધાઈને ગામના જ રોડ ઉપર નીકળીએ અને આપણે ઝઘડો ક્યાં થાય? આપણા ગામમાં કે આડોશી પર. તમારે કોઈને ટ્રમ્પ આરે ઝઘડો થાય? ના થાય. કોની સાથે થાય? પાડોશી આરે જ થાય. ભાઈબંધ દોસ્તારો, પડોશી, સગા સંબંધીઓ અને આપણે આજુબાજુના ગામમાં જ થાય. એટલે આ દિવસ ન આવે, તમારા મા બાપને પરિસ્થિતિ આવી ન થાય એના માટે બુદ્ધિ ખાલી આ જોવાની ભારે મજા આવી, વિડીયો ઉતાર્યો એવા મોદી સાહેબ કહે ને આપણે કે આપણો દેશ યુવાન લોકોનો દેશ બનેલો છે. યુવાનો પણ કંઈક કામ કરે તો કામના, નહીંતર તો બધા વચન જ વધારે છે. એટલે આમાંથી શીખવાનું. તમે આ બધાનું જોઉં છું ને તો તમને જોઉં ને આ છોકરાઓને જોઉં તમને જો બધા એક સરખા લાગો. આમાંથી એક ક્રિમિનલ નથી. આજે 10 છોકરાઓ છે એમાંથી એક કોઈ એવો મોટો ક્રિમિનલ નથી. આ બધાનો લગભગ પહેલો ગુનો છે, બરાબર? પહેલા ગુનામાં જ તે 20 વર્ષની સજા પડશે, ઓછામાં ઓછી. આજીવન પડશે, હું તો ઓછામાં ઓછી તમને કહું છું કે 20 વર્ષની સજા પડશે. જેની ઘરે 1 વર્ષના છોકરા છે એ કદાચ હવે મોટા થાય કે ના થાય. જો થશે ને તો એ 21 વર્ષના હશે ને ત્યારે આ છૂટશે બહાર. એટલે આ બધું થોડું મગજમાં લેજો. આપણા મા બાપ માટે તમે હશો સાવ નાલાયક, પણ તમારા મા બાપ માટે તમે ઘરેણા છો, બરાબર? એટલે આ દિવસો ન આવે, તમારી પાછળ રખડતા ના થઈએ, બરાબર? જોવાનું, ખાલી આવા સોશિયલ મીડિયામાં નહીં પડ્યું રહેવાનું. કામ કરવા સિવાય બીજો જે ધંધો કરશો એમાં આ જ દિવસ આવશે, બરાબર? ઉતરે છે ખોપડીમાં? ખાલી હાથ પાડો છો. સારું, ચલો. 10 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું. એ અધિકારીએ ત્યાં કહ્યું કે તમે લોકો આવો છો, ફોટા, વિડીયો બધું જ સોશિયલ મીડિયા માટે લો છો, પરંતુ તમારો દિવસ આ ન આવે એ ધ્યાન રાખજો. તમારો પરિવાર પાછળ બેઠો છે. કામ
ની વિરુદ્ધ જઈને બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરશો તો આ હાલ થશે. અને યુવાનો છો તમે, આ દેશનું ભવિષ્ય છો. મોદી સાહેબ કહે છે કે દેશનું ભવિષ્ય છો, તો કામ પણ એવા કરો. આ અધિકારી માટે ખૂબ માન થાય કે આવા અધિકારી પણ છે. આ રિકન્સ્ટ્રક્શન થયું છે અને એ જેટલા પણ આરોપીઓ હતા એની માનસિકતા પણ ઠેકાણે લાવી દીધી છે પોલીસે કે વસ્તુઓ ખોટી એ ખોટી જ હોય છે. એ પછી તમારી શ્રદ્ધાની વાત આવે કે ગમે એ વાત આવે, તમે કોઈનો જીવ નથી લઈ શકતા. એ જીવ લેવાનો અધિકાર તમારો નથી અને તમે કાયદો હાથમાં નથી લઈ શકતા. આ ઘટના અંગે આપનું શું માનવું છે? આપના અભિપ્રાય શું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી રજા આપજો. ધન્યવાદ. સજાગ રહો, સુરક્ષિત રહો.